ચૈતર વસાવા સાથે એક 4 મહિનાના બાળકને પણ જવું પડ્યું જેલ। પાછળનું કારણ જાણી તમે પણ રડી પડશો। ભગવાન આવી સજા કોઈને ન આપે। મિત્રો, ગુજરાતના રાજકારણમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીઓ સામે આવેલા કોર્ટના ચુકાદાએ માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં પરંતુ માનવીય દ્રષ્ટિકોણથી પણ એક મોટી ચર્ચા જગાવી છે। આ કેસમાં જ્યારે કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષી ઠેરાવીને 7 વર્ષની જેલની સજા ફટકારી ત્યારે તેમાંથી જે દ્રશ્યો બહાર આવ્યા તે હૃદયદ્રાવક હતા। આ 9 આરોપીઓમાં ધારાસભ્યના પત્ની અને અન્ય મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં એક એવી મહિલા પણ છે જેનું 4 મહિનાનું બાળક છે। આ 4 મહિનાનું બાળક પોતાની માતા સાથે જેલમાં જવા મજબૂર બન્યું તે સમગ્ર કેસનું સૌથી ભાવુક પાસું છે। કાયદાકીય પ્રક્રિયા મુજબ જ્યારે કોર્ટે ચુકાદો સંભળાયો ત્યારે તમામ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। આ મહિલા આરોપી, જેનું નામ સુખીબેન તરીકે ઉલ્લેખાયું છે, તે પોતાની સાથે આ દૂધમુંડા બાળકને લઈને જેલ તરફ રવાના થઈ હતી। જ્યારે પોલીસ તેમને જેલવાનમાં બેસાડી રહી હતી ત્યારે આ દ્રશ્ય કોઈ સામાન્ય ઘટના નહોતી પરંતુ એક એવી વાસ્તવિકતા હતી જેણે ત્યાં હાજર દરેક વ્યક્તિને ભાવુક કરી દીધા હતા। સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થતાં જ લોકોએ પોતાની લાગણીઓ ઠાલવી છે। ચર્ચાનો મુખ્ય વિષય એ છે કે એક ગુનાહિત કેસમાં જ્યારે સમગ્ર પરિવાર કે સમૂહને સજા મળે છે ત્યારે નિર્દોષ બાળકોને પણ કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે। એક એવું બાળક જેણે હજુ દુનિયા પણ નથી જોઈ, તેણે પોતાની માતાની ગોદમાં જેલની અંધારી કોટડીમાં સમય વિતાવવો પડશે। લોકો તેને એક ફિલ્મી કરુણ સીન તરીકે વર્ણવી રહ્યા છે પરંતુ વાસ્તવમાં એક પરિવારની એવી પીડા છે જે કાયદેકીય પ્રક્રિયાની કઠોરતાને પણ છતી કરે છે। આ ઘટના પર પત્રકારોએ પણ ભાર મૂક્યો છે। જ્યારે કોઈ ઘટનામાં આરોપી પક્ષ હોય ત્યારે તેના પરિવારજનો પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે સજા ભોગવતા હોય છે। જ્યારે ઘરનો કોઈ એક સભ્ય જેલમાં જાય છે ત્યારે પરિવારની સ્થિતિ બદલાઈ જાય છે, પણ અહીં તો એક મહિલાએ પોતાના દૂધમુંડા બાળકને લઈને જેલમાં જવું પડ્યું હતું, જે નર્મદા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ભલે કાયદો પોતાનું કામ કરી રહ્યો હોય પરંતુ આ 4 મહિનાનું બાળક જ્યારે જેલના ગેટ અંદર ગયું ત્યારે તે દ્રશ્ય સૌ કોઈની આંખમાં આંસુ લાવી દીધા હતા। આ સમગ્ર પ્રકરણ એ વાતનું સ્મરણ કરાવે છે કે રાજકારણ અને કાયદેકીય લડાઈઓની અસરો માત્ર નેતાઓ કે પક્ષો સુધી મર્યાદિત નથી રહેતી પરંતુ તે સામાન્ય જિંદગીઓ અને નાના બાળકોના ભવિષ્યને પણ પ્રભાવિત કરે છે। ચૈતર વસાવાના કેસમાં આવેલા ચુકાદો ભલે કાયદાની નજરમાં ન્યાયિક હોય પરંતુ આ બાળકના જેલવાસની ઘટનાએ સમાજમાં સંવેદનશીલતા અને માનવતાના નવા પ્રશ્નો ઊભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ બાળક અને તેની માતાને લઈને જે સંવેદનાઓ વ્યક્ત કરાઈ રહી છે તે આગળ જતા કેસમાં કોઈ નવી દિશા લેશે કે નહીં। તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।